ISAR 2026 વંદતવ્ય વિષય પર 30મું વાર્ષિક સંમેલન ડોક્ટર આરજી પટેલના નેતૃત્વ હેઠળ યોજાશે। અમદાવાદમાં ઇન્ડિયન સોસાયટી ફોર અસિસ્ટેડ રીપ્રોડક્શન દ્વારા અસિસ્ટેડ રીપ્રોડક્શન વિષય પર 30મી વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જે 20 થી 22 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદમાં યોજાશે। આ કોન્ફરન્સ ISARના ગુજરાત ચેપ્ટર દ્વારા આયોજિત છે। દેશ અને વિદેશમાંથી વંધત્વ અને પ્રજનન ચિકિત્સા ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો તેમાં ભાગ લેશે। કોન્ફરન્સમાં 3000થી વધુ પ્રતિનિધિઓ અને 800થી વધુ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો હાજરી આપશે। તેમાં ગાયનેકોલોજિસ્ટ, IVF નિષ્ણાતો, એમ્બ્રિયોલોજિસ્ટ, સંશોધકો અને વૈજ્ઞાનિકો હાજર રહેશે। ટેકનિકલ સેશન અંતર્ગત પ્રતિષ્ઠિત વ્યાખ્યાન, નિષ્ણાત પેનલ ચર્ચાઓ, ચર્ચા સત્રો અને પ્રાયોગિક વર્કશોપ યોજાશે। ખાસ કરીને અસિસ્ટેડ રીપ્રોડક્ટિવ અને IVF ક્ષેત્રની નવી શોધો પર વિશેષ ફોકસ રહેશે। આયોજક અધ્યક્ષ ડોક્ટર આરજી પટેલે જણાવ્યું કે બદલાતી જીવનશૈલી, મોડા લગ્ન, કામનો તણાવ અને આરોગ્ય સમસ્યાઓના કારણે વંધત્વના કેસોમાં વધારો થઈ રહ્યો છે। આવા સમયમાં ડોક્ટરો માટે નવી અને વૈજ્ઞાનિક આધારિત સારવાર પદ્ધતિઓ વિશે અપડેટ રહેવું જરૂરી છે। આ કોન્ફરન્સ નોલેજ ટ્રાન્સફર, ક્લિનિકલ સ્કિલ્સ અને દર્દી કેન્દ્રિત સારવારને વધુ સક્ષમ બનાવવા માટે મહત્વની સાબિત થશે। કોન્ફરન્સમાં ફર્ટિલિટી પ્રિઝર્વેશન, મોડું માતાપિતાપણું માટે એગ ફ્રીઝિંગ અને વધુ ચોક્કસ, ઓછા ઇન્વેસિવ તેમજ ખર્ચ અસરકારક નવી IVF ટેકનિક પર ખાસ ભાર મૂકવામાં આવશે। આજે ફર્ટિલિટી રેટ ઘટતો જાય છે, ઇન્ફર્ટિલિટી વધતું જાય છે, એના સોલ્યુશનમાં IVF કોન્ફરન્સનું આયોજન છે। 3 દિવસનું કોન્ફરન્સ છે। શુક્રવારે અને શનિવારે મેઇન કોન્ફરન્સ છે, રવિવારે વર્કશોપ છે। 8 જેટલી વર્કશોપ રાખેલી છે। આશરે 3000 ડેલિગેટ છે, જે આ ISAR એટલે ઇન્ડિયન સોસાયટી ઓફ અસિસ્ટેડ રિપ્રોડક્શન ની 30મી કોન્ફરન્સ છે। અત્યાર સુધીના ઇતિહાસમાં આ ઓલમોસ્ટ સૌથી વધારે રજિસ્ટ્રેશન છે। અરાઉન્ડ 35 ઇન્ટરનેશનલ ફેકલ્ટી છે। ઇન્ડિયામાંથી અરાઉન્ડ 3000 ડેલિગેટ છે, જે ક્લિનિશિયન છે, એમ્બ્રિયોલોજીસ્ટ છે, એન્ડોસ્કોપિક સર્જન છે, સોનોલોજીસ્ટ છે, ફિટલ મેડિસિનના સ્પેશિયાલિસ્ટ છે। એના આ વિષયના સક્સેસ વધે, સરળતા વધે, સસ્તી ને સારી સુવિધાઓ જરૂરિયાતમંદ સુધી પહોંચે એ માટેનું વાત વિમર્શ કરવામાં આવશે। જે લેટેસ્ટ ટેકનોલોજી ડેવલપ થઈ છે એનો સઘન અભ્યાસ કરવામાં આવશે, એનું ડિસ્કશન થશે, જેથી કરીને અવેરનેસ વધે, નોલેજ વધે। એ નોલેજના આધારે આ ટેકનિક સરળ બને, સક્સેસ રેટ વધે અને એનું એક્સેપ્ટન્સ વધે, એ માટેનું આ કોન્ફરન્સનું આશય છે। આજે મોટી સંખ્યામાં ડેલિગેટ ઉપલબ્ધ રહેશે એ અમને ખૂબ આનંદનો વિષય છે। અમે એના માટેનું આ આયોજન કર્યું છે ક્લબો 7 સેલા અમદાવાદમાં। હવે દિવસે ને દિવસે કોઈ પણ ક્ષેત્રની અંદર ટેકનોલોજી અપગ્રેડ કરી રહ્યા છે, તો હવે આ જે ટેસ્ટી બેબીની સારવાર છે એમાં પણ ટેકનોલોજીનું અપડેશન જવા થઈ રહ્યું છે। પહેલા ભૂતકાળમાં ટેસ્ટી બેબીમાં જે ફ્રીઝિંગ અને થોઈંગ છે એમાં ઘણો બધો સમય એને લાગતો હતો અને ખર્ચો પણ વધારે થતો હતો। હવે પછી આ જે કોન્ફરન્સ છે એમાં નવી એક રેપિડ વિટ્રિફિકેશન અને થોઈંગ કે જે તમે 1 કે 2 મિનિટમાં પણ કરી શકો છો, જેના લીધે થઈને સમય, સારવારનો ખર્ચ અને સારવારનો સમય પણ બચાવી શકાશે। એ સિવાય અત્યારે હાલ જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં વધી રહ્યો છે, એવી રીતના આ કોન્ફરન્સની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આપણે આ ટેસ્ટી બેબીની સારવારમાં કઈ રીતે વધારે સારી રીતે કરી શકીએ કે જેથી કરીને આપણે લોકોને આ સારવાર વધારે ગુણવત્તાસભર આપી શકીએ। એના માટે પણ આ વિષયના નિષ્ણાત લોકો આ 3 દિવસ દરમિયાન આપણને એના વિશે જાણકારી આપશે।